દ્વારકાધીશ જય મંગલમાં મિત્રો. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે તારીખ છે 7 અને વાર છે શનિવાર અને આજે આપણે જવાનું છે ખંભાળી મેળામાં. અને અત્યારે ઊંધા થઈ ગયા છે, ભણીને આવી જઈશું, નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. તો હવે આપણે જવાનું છે ખંભાળી. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ હાલીને મેળામાં જવાનું હોય. ના 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 અત્યારે આપણે અંજિયાખાડી ગામ પહોંચી ગયા છીએ અને ગાડી મળી ગઈ છે. તો ચાલો હવે મેળામાં જઈને મળીએ. અત્યારે આપણે ઇકોમાં ગેસ ભરવા માટે ઊભા રહ્યા છીએ. આ છે ઇકો અને આપણે સીએનજી ગેસ ભરાવીએ છીએ એમાં, બરાબર છે. અત્યારે આપણે ક્યાંક અહીંયા સંબંધીને આવ્યા હતા તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને આ કંઈક સોસાયટી છે, બરોબર મિત્રો. ભેરુગણ સાથે મેળામાં જવા માટે નીકળી ગયા છીએ. તો ચાલો હવે મેળામાં મળીએ. તો મિત્રો, હવે દૂરના દ્રશ્યો જોઈને રહેવાતું નથી અને મેળાની નજીક આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે રાત્રિના 2 અને મેળામાંથી આવી ગયા છીએ ને અહીંયા આપણે હવે આ ઇકો મેળાવી લઈ અને હાલો હવે આપણે જવાનું છે ઘરે. તો હાલો ઘર ભેગીને થાય. હવે બહુ હવે પગવી દુખીએ એવા. હાલો તો હવે જાય ઘર ભેગી. તો મિત્રો, હવે હાલો આપણે નીકળી ગયા છે ઘર બાજુ. હાલો હવે જાય ઘર ભેગીને થાય. તો મિત્રો, હવે આપણા ખંભાળિયા ગામની અંદર જોધપુર ગેટે પહોંચી ગયા છીએ અને આજે રસ્તો બદલાવ્યો છે. તો હાલો હવે જાય ઘર ભેગીને. The next day. તો મિત્રો, આપણે આવ્યા તો ધર્મેશભાઈ વાળી અને આ આપણે ભગત ગામની બીજી નવી આયરવાડી બને છે, આપ જોઈ શકો છો. અને આપણે રાતે આવી ગયા હતા મેળાથી. મિત્રો અત્યારે આપણે ધર્મેશભાઈનું ટ્રેક્ટર લઈને એને ઘરે મૂકવા જઈ રહ્યા છીએ અને તમે ખાલી માર્ગની હાલત જો તમે.
ગાડી ટ્રેક્ટર કેમ રહ્યા તમે ખાલી કયો મને જોતા કામમાં મારા કઈ જાઓ તમે મિત્રો આજ મેળામાં જે મજા આવી ને વાતો પૂરી મિત્રો હવે આપણે આવી ગયા છે ઘરે તો હવે બપોરા થઈ ગયા છે તો હાલો બપોરા કરી લઈએ